અંબાજી મંદિરના ભાજપ નેતાના પુત્રનો દર્શન કરતો વિડીયો વાયરલ થયો છે। સામાન્ય ભક્તો માટે બંધ અંબાજી મંદિરમાં પ્રવેશ મળતો નથી। મંદિર ગેટ અંદર પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે। ભાજપ નેતાના પુત્રનો દર્શન કરતા વિડીયોથી ભક્તોમાં રોષ છે। પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવીના પુત્ર છે। જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું અને આ મુદ્દે સંવાદદાતા શક્તિસિંહ રાજપૂત જોડાયેલા છે। શક્તિસિંહ, સામાન્ય ભક્તો માટે જે નિયમો નથી અને એમાં એક વિડીયો સામે આવ્યો છે ભાજપ નેતાના પુત્રનો, સવાલો અનેક છે, તથ્ય શું? મહાકુંભ 2025 શરૂ થયો હતો અને જ્યારે પીએન માળીનો જે કેમ્પ હતો ધોરી ખાતે તેની શરૂઆત થઈ હતી તે દિવસનો વિડીયો હોવાની વાત સામે આવી છે। જે પ્રકારે પીએન માળી સેવા કેમ્પ થકી સુંદર કામગીરી કરી રહ્યા છે, પણ જે પ્રકારે તેમના પુત્રનો વિડીયો જે સામે આવ્યો છે, બંધ મંદિરની અંદર જે મંદિરમાં તે પ્રવેશ કરે છે, મોબાઈલ સાથે વિડીયો બને છે, રીલ બને છે, સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે અને જે વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળે છે કે જ્યારે બંધ મંદિર હોય છે ત્યારે કોઈ પણ લોકોને પ્રવેશ નથી મળતો, મંદિર પરિસરમાં મોબાઈલ નથી લઈ જવા મળતો, તો પછી આ ભાજપ નેતાના પુત્ર માટે કેમ આવો નિયમ, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યું છે। જી શક્તિસિંહ, જોડાવા બદલ આભાર આપનો।